તો હેલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં જશો. ઓકે, તો જેવી રીતે તમે જાણો છો કે આપણે લાસ્ટ લેક્ચરમાં ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમ વિશે ચર્ચા કરેલી હતી. ઓકે, તો હવે આપણે આપણા ચેપ્ટરમાં આગળ વધીશું. તો આપણનો આગળનો ટોપિક છે પ્રતિક્રમી પ્રક્રિયા, જેની અંગ્રેજીમાં કહેવામાં આવે રિવર્સિબલ પ્રોસેસ, અને અપ્રતિક્રમી પ્રક્રિયા, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે ઇરિવર્સિબલ પ્રોસેસ. ઓકે, હવે આ બંને પ્રક્રિયાને છે ને આપણે તફાવતના ફોર્મમાં સામસામે જોશું, એટલે તમને એક જ વારમાં સમજાઈ જાય સારી રીતે. તો સૌથી પહેલા આપણે પ્રતિક્રમી પ્રક્રિયા વિશે જાણશું. ઓકે, તો હું તમને એક સારા એક્ઝામ્પલથી સમજાવીશ કે પ્રતિક્રમી પ્રક્રિયા હોય શું. ઓકે, તો સમજી લ્યો કે આપણે એક પ્રણાલી લેશું. ઓકે, આ એક આપણે આવી કંઈક આવી પ્રણાલી લેશું. ઓકે, આમાં છે આપણું આ પિસ્ટન. ઓકે, શું છે? પિસ્ટન. ઓકે, આ પિસ્ટન છે. તમે જાણો છો એ પ્રમાણે કે આની અંદર કંઈક ગેસ ભરેલી હોય. ઓકે, તો ગેસનું કંઈક દબાણ હોય, પી ગેસ, પ્રેશર હોય, કંઈક દબાણ, તો પી ગેસ. તો હવે બહારેથી પણ કંઈક દબાણ લાગતું હોય, બાહ્ય દબાણ લાગતું હોય. તો આ જે બાહ્ય દબાણ આ પિસ્ટન ઉપર કેનું લાગશે? તો આપણે એક્ઝામ્પલ તરીકે લઈ લ્યો કે આના ઉપર આપણે છે ને કંઈક નાનકડા છે ને કાકરા મૂકશું. શું? કાકરા. આ નાનકડા આમ જો જોતા જાઓ, નાનકડા આવા છે ને આપણે આ કાકરાઓ મૂક્યા. શું મૂક્યા? કાકરાઓ. નો માટીના નાના કાકરા આવે, હા ઈ જ માટીના નાના કાકરા આના ઉપર આપણે મૂક્યા. કેના ઉપર મૂક્યા? પિસ્ટન ઉપર. તો એનું કંઈક છે ને બાહ્ય દબાણ લાગશે. ઓકે, બાહ્ય દબાણ લાગશે એટલે આપણે શું કહેશું? પી એક્સટર્નલ, એટલે બાહ્ય. કંઈક બાહ્ય દબાણ લાગશે. ઓકે, તો હવે ગેસ છે અંદરથી દબાણ આપે છે અને બહારથી કાકરીઓનું પણ દબાણ પિસ્ટન ઉપર લાગે છે. ઓકે, આ વસ્તુ થાય છે. તો હવે પ્રતિક્રમી પ્રક્રિયામાં શું થશે કે હવે તમે વિચારતા જાઓ કે આ કાકરાઓ આપણે મૂક્યા છે, બરોબર? હવે આપણે છે ને એક એક કરીને આ કાકરાઓ છે ને અને એક એક કરીને કાઢતા જશું. એક એક કરીને છે ને આપણે આ કાકરાઓને છે ને કાઢતા જશું. આ એક કાઢ્યો, આ બીજો કાઢ્યો, આ ત્રીજો કાઢ્યો, આ ચોથો કાઢ્યો, આ પાંચમો કાઢ્યો, છઠ્ઠો કાઢ્યો, સાતમો કાઢ્યો. એમ જેટલા પણ કાકરાઓ છે ને એ આપણે ધીમે ધીમે કરીને કાઢતા જશું. તો વસ્તુ શું થશે કે આ ભાઈ આ પિસ્ટન છે ને એ ધારી લ્યો કે વચમાં છે, અડધું ગેસ ભરેલું છે અને અડધું કાકરાઓથી ભરેલું છે. ઓકે, તો હવે વસ્તુ શું થશે કે ધીમે ધીમે આપણે કાકરાઓ ઓછા કરતા ગયા. જેમ જેમ ધીમે ધીમે કાકરાઓ ઓછા કરતા ગયા ને તો શું થશે કે હવે પિસ્ટન ઉપરથી છે ને વજન ઘટતું જશે. વજન જેમ જેમ ઘટશે એમ પિસ્ટન ઉપર જશે કે નીચે? ઉપર જશે. ક્યાં જશે? પિસ્ટન આપણું થોડુંક ઉપર આવી ગયું. જો શું જોવા મળ્યું કે ભાઈ હવે જેમ જેમ કાકરાઓ ઘટ્યા એમ પિસ્ટન થોડુંક ઉપર આવી ગયું. આપણે જેમ જેમ કાકરાઓ ઘટાડતા ગયા ને એમ પિસ્ટન થોડુંક ઉપર આવી ગયું. શું આવી ગયું? પિસ્ટન ઉપર આવી ગયું. હા, ઉપર આવી ગયું ને પિસ્ટન, તો એના ઉપરથી આપણે જાણવા શું મળે કે ભાઈ આપણે ધીમે ધીમે છે ને, બરોબર, ધીમે ધીમે કંઈક કાકરાઓ મૂકાતા, એ કાકરાઓ હટાવતા ગયા ને તો કંઈક થોડુંક એવું છે ને કદમાં છે ને ફેરફાર થયો. શું થયો? કદમાં ફેરફાર થયો. શું થયો કે ભાઈ આ વચ્ચેમાં સેન્ટરમાં હતું પિસ્ટન, બરોબર છે. નીચેથી કંઈક ગેસનું દબાણ લાગતું હતું, ઉપરથી કંઈક કાકરાઓનું બે બાહ્ય દબાણ લાગતું હતું. તો સૌથી પહેલો પોઈન્ટ શું જોશું આપણે કે ભાઈ જેમ જેમ કાકરાઓ આપણે હટાવ્યા ને એમ છે ને કંઈક કદમાં ફેરફાર થયો. સ્લાઇટ એવો કદમાં ફેરફાર થયો. જો અહીંયાથી લઈને અહીંયામાં કંઈક ડીવી આપણે ડીવી ધારી લેશું. ડીવી જેટલો કંઈક ફેરફાર થયો કદનો, થોડોક માઇનર એવો કદનો ફેરફાર થયો ને એટલે એને આપણે ડીવી તરીકે લખશું. ઓકે, તો શું થશે સૌથી પહેલા કે કદમાં ફેરફાર થશે. સ્લાઇટલી એવો કદમાં ફેરફાર થશે. ઓકે, હવે કદમાં ફેરફાર થશે ને તો આપણે એના માટે વર્કનું સૂત્ર શું લખશું? વર્કનું સૂત્ર આપણને ખબર, W =
માઇનસ પી એક્સટર્નલ ડેલ્ટા વી હોય તો અહીંયા આપણે થોડોક માઇનર એવો ચેન્જ થાય છે તો આપણે ડેલ્ટા વી ની જગ્યાએ ડીવી લખશું. ડેલ્ટા વી ની જગ્યાએ આપણે શું લખશું? ડીવી લખશું. ઓકે, માઇનસ પી એક્સટર્નલ ડીવી શું લખશું? હવે W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ડીવી આવું આપણે લખશું. ઓકે, માઇનસ પી એક્સટર્નલ ડી અને વી. હવે આટલું આપણે લખ્યું. હવે આના ઉપરથી આપણને સમજવું શું કે ભાઈ સ્લાઇટલી એવો કદમાં ફેરફાર થાય. પ્રતિક્રમી પ્રક્રિયા હોય ને માં એક પોઈન્ટ તમને પૂછે કે શું થાય ભાઈ, તો જેમ જેમ કે ને કાકરા વધતા ગયા એમ એમને સ્લાઇટલી એવો ફેરફાર થયો. એટલે ધીમે ધીમે જેને રિએક્શનમાં કદનો ફેરફાર થાય. એક પોઈન્ટ યાદ રાખવાનું. બીજો પોઈન્ટ શું યાદ રાખવાનું કે હવે ભાઈ છે ને એક ટાઈમે છે ને ગેસનું પ્રેશર છે ને એ એક્સટર્નલ પ્રેશર એ બંને છે ને બરાબર જ હોય. હવે આ કઈ રીતે બરાબર હોય તો જો આ પહેલું પિસ્ટન આપણે લીધું હતું બરોબર. હવે અહીંયા જ્યારે કાકરાઓ બધાય હતા આપણે જરાય પર કાકરાઓ હટાવ્યા ન હતા ને ગેસ હતું તો પિસ્ટન છે ને ત્યાં ને ત્યાં વચમાં હતું. એટલે ગેસે અડધું ભરેલું હતું અને અડધો કાકરાઓથી ભરેલું હતું. તો બંનેનું દબાણ સેમ હતું એટલે બંને પી ગેસ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ છે. જેમ આપણે થોડાક કાકરાઓ હટાવ્યા તો પિસ્ટન થોડુંક ધીમે ધીમે ઉપર ગયું અને કદમાં ફેરફાર આવ્યો જેનું આપણે લખ્યું કે કદમાં ફેરફાર થશે. ઓકે, પણ હવે એક ટાઈમ એવો આવશે કે હવે આપણે વળી કાકરાઓ હટાવવાનું બંધ કરી દીધું. એટલે પાછું શું થઈ ગયું? પી ગેસ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ. બે દબાણ સરખા થઈ ગયા. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. ત્રીજી વસ્તુ, આ બહુ છે ને બહુ ધીમી પ્રક્રિયા છે. કઈ રીતે ધીમી પ્રક્રિયા છે? હવે ભાઈ કેટલા બધા તમે કાકરા ભર્યા છે, એક એક કરીને તમે હટાવતા જશો. આ એક કાઢ્યો, આ બીજો કાઢ્યો, આ ત્રીજો કાઢ્યો, કેટલો માણસ થાકી જાય. એટલે ધીમી પ્રોસેસ, બહુ ધીમે ધીમે થાય. એક કાઢ્યો તો વળી થોડું પિસ્ટન ઉપર ગયું, થોડું કદમાં ફેરવાયું, આમ થાકું જાય એમ. એટલે આ ધીમી પ્રોસેસ થાય. એટલે બીજું શું થાય? આમાં અનંત કદમો આવે એટલે ઇન્ફાઇનાઇટ સ્ટેપ્સ. એટલે હવે જેટલા કાકરાઓ, કેટલા બધા કાકરાઓ તમે ભરી શકો, આમાં અનંત કાકરાઓ ભરી શકો ને. એટલા બધા કાકરાઓ ભર્યા તો એના સ્ટેપ કેટલા થાય પ્રોસેસ? અનંત સ્ટેપ થાય ને. એક કાઢ્યો, બીજો કાઢ્યો, એમ જેટલા કાકરા જેટલા હાલતું જ રહે પ્રોસેસ. એટલે આ 4 પોઈન્ટમાં જોવાનું કે કદમાં ફેરફાર થાય. જેમ જેમ તમે ધીમે ધીમે કાકરાઓ હટાવતા જશો એમ શું થયું? કદમાં ફેરફાર થયું. સ્લાઇટલી છે ને પિસ્ટન ઉપર હટતું ગયું. કેવો ફેરફાર થયો? ડીવી જેટલો ફેરફાર થયો. તો આપણે એને છે ને કેના સૂત્રમાં મૂક્યું? વર્કના સૂત્રમાં મૂક્યું. તો માઇનસ પી એક્સટર્નલ ડીવી થશે. ઓકે, હવે બીજું શું થશે કે ભાઈ પી ગેસ છે અને બાહ્ય દબાણ છે કાકરાઓનું, એ બંને સેમ છે. હવે થોડુંક કાકરા હટાવશું તો થોડુંક વોલ્યુમ વધશે. વોલ્યુમ વધ્યું પછી એક ટાઈમ એવો આવ્યો વળી તમે કઈ હટાવતા નથી અને એમ ને એમ રહેવા દો છો તો શું થશે? વળી પી ગેસ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ થઈ જશે. ઓકે, હવે ત્રીજું વસ્તુ આપણે શું કે બહુ ધીમી પ્રક્રિયા છે, બહુ ધીમી છે. કઈ રીતે ધીમી છે? ભાઈ તમે ધીમે ધીમે કાકરાઓને હટાવતા જાઓ છો, ધીમે ધીમે સાવ. અને અનંત સ્ટેપ. હવે ભાઈ કેટલાય કાકરાઓ તમે નાખી શકો આ પ્રક્રિયામાં, બરોબર છે. તમે ધીમે ધીમે એક એક કરીને કાકરા હટાવતા જશો તો કેટલા બધા કાકરા આવતા રહેશે. ઓકે, આ રીતે ધીમી પ્રક્રિયા છે. હવે એના સામે અપ્રતિક્રમ્ય, એ થોડીક એની ઓપોઝિટ થશે. કેવી રીતે થશે? કઈ અહીંયા આપણે ધારી લઈએ, એક પિસ્ટન લઈ લઈએ. ઓકે, આ લઈ લીધું આપણે પિસ્ટન, આ લ્યો. આ કઈ ગેસ હશે આની અંદર. હવે આમાં અપ્રતિક્રમી પ્રક્રિયામાં આપણે ઇરિવર્સિબલ પ્રોસેસમાં શું વસ્તુ? હવે આમાં આપણે કાકરાઓ નહીં લઈ, પિસ્ટન ઉપર આપણે એક મોટો પથ્થર લઈ લઈશું. શું લઈ લીધો? પથ્થર જ લઈ લીધો. એક પથ્થર, એકમાં જ કામ પૂરું, બરોબર છે. તો એ કઈક શું લગાવશે? પી એક્સટર્નલ, કઈક બાહ્ય દબાણ લગાવશે. ઓકે, કાંઈક એવો બાહ્ય દબાણ લગાવશે. તો વસ્તુ શું થશે કે હવે આપણે કાંઈક આગળ પ્રોસેસ વધારશું અને પથ્થર છે ને, આ પથ્થર એ કાઢી લેશું. તો પથ્થર કાઢી લેશું તો એક જ ઘામાં પિસ્ટન ઉપર આવી જશે. કેમ કે પિસ્ટન ઉપરથી બધું બાહ્ય દબાણ જતું રહેશે, અંદરનું દબાણ રહેશે એટલે પિસ્ટન ઉપર આવી જશે. તો પિસ્ટન ઉપર આવી ગયું તો અચાનકથી જ કદમાં છે ને
વધારો થઈ ગયો, સ્લાઇટ વધારો ને પેલા પ્રોસેસમાં શું થતું હતું કે કાંઈક સ્લાઇટ જ વધારો, ડીવી જેટલો વધારો થતો હતો. આમાં કાંઈ એક જ સાથે કદમાં વધારો થઈ જશે. ઓકે, તો આને આપણે શું કહેશું કે આમાં છે ને એક જ સાથે કદમાં વધારો થશે. ઓકે, બીજું પોઈન્ટ આપણે આમાં શું લેશું કે ભાઈ હવે આમાં P ગેસ ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ થતું. કેવી રીતે થતું કે ભાઈ એક ટાઈમ છે જેમાં મિડલમાં પિસ્ટન છે તો ઉપરનું દબાણ સરખું છે અને અંદરનું દબાણ સરખું છે. હવે થોડાક આપણે કાકરાઓ એમાંથી કાઢતા, બરોબર, કાકરાઓ કાઢ્યા પછી એક ટાઈમ પછી પાછા આપણે કાકરાઓ કાઢવાના બંધ કરી દીધા, તો પાછી પ્રોસેસ શું થઈ કે થોડુંક પિસ્ટન ઉપર ગયું પાછું સ્ટેબલ થઈ ગયું, તો આપણે P ગેસ ઇઝ ઇક્વલ ટુ P એક્સટર્નલ લેતા. પણ આ કેસમાં શું થશે કે એકવાર પથ્થર મૂકેલો છે ત્યારે બી સ્ટેબલ છે, પણ એકવાર પથ્થર કાઢ્યો ને એટલે પિસ્ટન ઉપર વહી ગયું, હવે પિસ્ટન નીચે નહીં આવે, તો કેનું દબાણ વધી જશે? તો બાહ્ય દબાણ છે ને એ ગ્રેટર ધેન છે ને ઇન્ટરનલ દબાણ થઈ જશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. હવે ત્રીજો પોઈન્ટર આપણે શું જોશું કે આ ધીમી પ્રક્રિયા, તો આ શું થઈ જશે? ફાસ્ટ પ્રક્રિયા. ઓકે, ઝડપી પ્રક્રિયા. હાલો ને, ઝડપી પ્રક્રિયા, ફાસ્ટ પ્રોસેસ. ફાસ્ટ પ્રોસેસ થઈ જશે, કેમ કે આમાં કેમ ધીમે ધીમે એક એક કાકરા આપણે કાઢતા ગયા, ધીમે ધીમે રિએક્શન હાલતી જાય, ધીમે ધીમે કદમાં વધારો થતો જાય, ધીમે ધીમે પિસ્ટન આગળ વધતું જાય. આમાં શું થાય, એક આરે પાણકો કાઢ્યો પિસ્ટન ઉપર, કામ પૂરું થઈ ગયું. ઓકે, ચોથી વસ્તુ શું થશે, આમાં હું તો અનંત કદમો છે, આમાં અનંત કદમો ના હોય, આમાં અનંત કદમો ન હોય, આમાં ગાણિતીય કદમો હોય, ગણેલા જ કદમો હોય કે એક બે કદમોમાં રિએક્શન પૂરી થઈ જાય છે, એવું થાય. તો આ બંને વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, પ્રતિક્રમી પ્રક્રિયા અને અપ્રતિક્રમી પ્રક્રિયા. એમાં તમારે આ મેં સમજાવ્યું ને એના ઉપરથી તમારે ચાર વસ્તુ યાદ રાખવાની. એક શું કે કઈ કદમાં ફેરફાર થશે, આમાં કદમાં ફેરફાર થશે, આમાં કદમાં કેવો સ્લાઇટ એવો ફેરફાર થશે ડીવી જેટલો. જેમ જેમ તમે કાકરાઓ કાઢતા જશો એમ એમ થોડુંક કદમાં વધારો થતો જશે અને શું થશે, પિસ્ટન ઉપર જતું રહેશે. ઓકે, બીજું શું થશે, P ગેસ અંદરનું દબાણ ને બહારનું દબાણ સરખું રહેશે. ત્રીજું, આ બહુ ધીમી પ્રક્રિયા છે, કાકરા કાઢતા જશો એમ વધતું જશે, વળી કાકરા નહીં કાઢો તો અહીંયા ને અહીંયા કદ રહેશે, એવી રીતે. તો ઘણા બધા કદમો છે, કાકરાઓ કેટલા બધા, એક કાઢો બે કાઢો એવી રીતે કાઢતું જ રહેવાનું, એમ પ્રક્રિયા ચાલતી જ રહી, એટલે અનંત સ્ટેપ હોય છે. એની ઓપોઝિટમાં આ શું છે, એક સાથે જ કદમાં વધારો થઈ જાય. આ પથ્થરને કાઢી લીધો એકારે ઉપર વહી ગયું પિસ્ટન. ઓકે, પ્રક્રિયા પૂરી. હવે બાહ્ય દબાણ છે ને અંદરના દબાણ કરતા વધારે હોય, કેમ કે જો પાણકો મૂક્યો ને ભાઈ, પાણકો મૂક્યો તો બાહ્યનું દબાણ વધી ગયું ને ભાઈ અંદરના દબાણ ઉપર. ઓકે, ત્રીજું ઝડપી પ્રક્રિયા હોય, ફાસ્ટ પ્રોસેસ. એકવાર પથ્થર કાઢ્યો રિએક્શન પૂરી, એટલે આમાં અનંત કદમો ન હોય. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ઓકે.